ગરુડેશ્વર તાલુકામાં પતિના વહેમ અને માનસિક ત્રાસનો શિકાર બનેલી મહિલાની વહારે આવીને નર્મદા અભયમ ટીમે માત્ર કાઉન્સેલિંગ જ નથી કર્યું, પરંતુ એક તૂટતા પરિવારને ફરી એકવાર પ્રેમથી જોડીને પ્રશંસનીય કામગીરી કરી છે. નર્મદા જિલ્લામાં ગરુડેશ્વર તાલુકાના એક ગામમાંથી પીડિતા મહિલા 181 અભયમ હેલ્પલાઇન પર સુરક્ષાની માંગ સાથે કોલ કર્યો હતો. મહિલાએ રડતા અવાજે જણાવ્યું હતું કે તેના પતિ છેલ્લા ઘણા સમયથી ચારિત્ર પર વહેમ રાખીને તેને માનસિક ત્રાસ આપી રહ્યા છે અને નાની નાની બાબતોમાં ઝઘડા કરી રહ્યા છે. આ ગંભીર ફરિયાદ મળતા જ રાજપીપળા અભયમ રેસ્ક્યુ ટીમ ક્ષણનો પણ વિલંબ કર્યા વગર ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને પીડિત મહિલાને હિંમત આપી હતી. આ બનાવની વિગત એવી છે કે ખેતી મજૂરી કરીને જીવન ગુજારતા આ પરિવારમાં તાજેતરમાં ગામના એક લગ્ન પ્રસંગમાં પતિ પત્ની ગયા હતા. ત્યાં મહિલાએ પોતાના ભાઈ અને તેના મિત્ર સાથે સામાન્ય વાતચીત કરી હતી, જે તેમના પતિને ગમ્યું ન હતું. આ બાબતને લઈને પતિએ તેની પર શંકા કરી અને બીજા દિવસે ઉગ્ર ઝઘડો કર્યો હતો. પીડિતાએ વ્યથા ઠાલવતા જણાવ્યું છે કે તેનો પતિ તેને ઘરની બહાર નીકળવા દેતો નથી અને કોઈની પણ સાથે વાત કરવા પર પ્રતિબંધ મૂકી દીધો છે, જેના કારણે તે વર્ષોથી માનસિક જેલ જેવો ત્રાસ ભોગવી રહી હતી. અભયમ ટીમે જ્યારે પતિનું કાઉન્સેલિંગ કર્યું ત્યારે તેને બચાવમાં જણાવ્યું હતું કે જે વ્યક્તિ સાથે તેની પત્ની વાત કરતી હતી તે માણસ સારો નથી, માટે તેને વાત કરવાની મનાઈ કરી હતી. જોકે અભયમ ટીમે પતિને સમજાવ્યું છે કે વાતચીત કરવા માત્રથી કોઈના ચારિત્ર પર શંકા કરવી એ ગુનો છે અને સ્ત્રીની સ્વતંત્રતા છીનવવી તે કાયદેકીય રીતે પણ ખોટું છે. ટીમે પતિને યોગ્ય કાનૂની માર્ગદર્શન આપીને તેની ભૂલનું ભાન કરાવ્યું હતું. અંતે અભયમ ટીમના પ્રભાવશાળી કાઉન્સેલિંગને પરિણામે પતિએ પોતાની ભૂલ સ્વીકારી લીધી હતી અને પત્નીની માફી માંગી હતી. હવે પછી ક્યારે વહેમ નહીં રાખે અને હેરાનગતિ નહીં કરે તેવી લેખિત બાંહેધરી આપતા બંને પક્ષો વચ્ચે સુખદ સમાધાન થયું હતું. આમ 181 અભયમ ટીમની સતર્કતા અને સમયસરના હસ્તક્ષેપથી એક પીડિત મહિલાને ન્યાય મળ્યો અને 3 સંતાનોનો પરિવાર વિખેરાતા બચી ગયો હતો.